હેલો ફ્રેન્ડ, સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સરેરાશ પાકતી તારીખમાં દાખલા નંબર 6 વિશે માહિતી મેળવશું। જેમાં આપણને આપેલું છે એ નીચે મુજબની હુંડીઓ બ ઉપર લખી છે અને ત્રણેય હુંડીના નાણાં એક સાથે ક્યારે ચૂકવવા તે શોધવાના છે આપણને। લખ્યા તારીખ આપેલી છે, મુદત પણ આપેલી છે અને રકમ પણ આપેલી છે। ચલો આપણે દાખલાની શરૂઆત કરીએ। પણ આ હુંડી છે એટલે છૂટના 3 દિવસ આમાં એડ કરવા પડશે। સૌપ્રથમ તારીખ લખી નાખીએ 11/6, 12/7 ને 18/7। ત્યારબાદ મુદત જોઈએ। કેટલા માસની મુદત છે તો કે આમાં 2 માસ, 3 માસ ને 2 માસ। તો પાકતી તારીખ કઈ આવશે તો કે આમાં 2 માસ છે એટલે કયો મહિનો આવે? 8મો મહિનો આવે। અને 11 તારીખ છે એના બદલે છૂટના 3 દિવસ એડ થશે એટલે કેટલી આવશે? 14/8। તેમજ આમાં 7, આમાં 3 છે એટલે કેટલા આવશે? અહીંયા 10, અહીંયા 12 છે એટલે અહીંયા કેટલા થઈ જશે? 15। ક્લિયર? ત્યારબાદ 7 છે, અહીંયા 2 છે તો કયો મહિનો આવે? 9મો। 18 દિવસ છે એમાં 3 દિવસ છૂટના એડ કરીએ એટલે કેટલા આવશે? 21 દિવસ। ક્લિયર છે? ત્યારબાદ સૌથી નાનો મહિનો કયો દેખાય છે? 8મો, 10મો કે 9મો તો કે 8મો, એને આપણે ધારી લેશું 0। હવે ત્યારે આપણે શું કરવાનું છે? 14/8 થી કરીને 15/10 સુધી આપણે પહોંચવાનું છે। ચલો તો ગણતરી કરીએ। તો કે 8મા મહિનાના કેટલા દિવસ હોય તો કે 31 દિવસ હોય। એમાંથી આપેલા કેટલા છે તો કે 14 દિવસ, તો માઇનસ કરીએ 14 દિવસ। ત્યારબાદ 9મા મહિનાના પૂરેપૂરા આવશે 30 દિવસ અને 10મા મહિનાના કેટલા દિવસ આવશે? 15 દિવસ। કેટલા થશે? 62 દિવસ થશે। ત્યારબાદ કે 9મા મહિનાના 30 દિવસ હોય છે એમાંથી આપણે લેવાના 21 છે। 8મા મહિનાના 31 દિવસ છે જેમાં 14 તો આપણે માઇનસ કરવાના છે। મહિનાના 31 દિવસ એમાંથી આપણે 14 દિવસ માઇનસ કર્યા એટલે 17 અને આના 21 દિવસ એટલે કેટલા આવશે? 38 દિવસ। ક્લિયર? દિવસોમાં ખાસ ધ્યાન રાખીને આખો દાખલો ખોટો પડી શકે છે। હવે રકમ આપણને આપેલી જ છે ચોપડીમાં। કેટલી રકમ આપેલી છે? 10,000, 30,000 અને 20,000। જીરો જોડે ગુણાકાર કરીએ એટલે તો 0 થઈ જશે। ત્યારબાદ 30,000 ગુણ્યા 62 એટલે કેટલા આવશે? 18,60,000। ત્યારબાદ 20,000 ગુણ્યા 38 એટલે કેટલા આવશે? 7,60,000। સરવાળો કરીએ એટલે કેટલા આવશે? 26,20,000। ત્યારબાદ 10,000, 30,000 ને 20,000 એટલે કેટલા થશે? 60,000। ક્લિયર? હવે સરેરાશ પાકતી તારીખ શોધીએ। સરેરાશ પાકતી તારીખ કઈ તારીખને આપણે શૂન્ય ધારેલી છે? 14/8, તો કે 14/8 ને આપણે ધારેલી છે। પ્લસ દિવસો કરવાના છે પણ કેટલા દિવસો? કઈ રીતે ખબર પડે તો કે આના ભાગ્યા આ કરીએ આપણે દિવસો। કેટલા થશે તો કે 26,20,000 ભાગ્યા 60,000 એટલે કેટલા આવશે? 43.66। તો તમારે કેટલા 6 છે એટલે 5 ઉપર જાય છે એટલે કેટલા દિવસ માની લેવાના? 44 દિવસ। ક્લિયર? હવે આપણે ગણતરીમાં જોતા ના ખબર પડે તો ગણતરી મુજબ હાલવાનું। ડાયરેક્ટ જો તમને આવડતું હોય તો તમે ડાયરેક્ટ પણ કરી શકો છો। જેમ કે ટોટલ કેટલા? 44 દિવસ છે તમારી પાસે। હવે 8મો મહિનો રનિંગ છે તો ઓગસ્ટના કેટલા હશે? ઓગસ્ટના કેટલા ખપે આપણને? 31 - 14 એટલે કેટલા? 17 દિવસ આપણા ઓગસ્ટના ગયા। તો 44 - 17 એટલે કેટલા વધ્યા? 27 દિવસ વધ્યા। તો આ 27 દિવસે કયા હશે? એના પછીના એટલે કે 9મા મહિનાના હશે। ક્લિયર? તો અહીંયા તારીખ કઈ આવશે આપણી? 27/9/2023। આ દાખલો તમારો પૂરો। હવે આપણે નેક્સ્ટ સમ જોઈએ। દાખલા નંબર 7 જેમાં આપણને આપેલું છે અમદાવાદના અમદાવાદીએ ભાવનગરના ભાવનગરી ઉપર દરેક 3 માસની મુદતની નીચે પ્રમાણે 4 હુંડીઓ લખી છે। 5/1, 6/4, 12/5, 18/6। ઉપરની ચારેય હુંડીઓની સરેરાશ પાકતી તારીખ મેળવો। પહેલા આપણે તારીખ લખી નાખીએ એની। હવે હુંડીની રકમ પણ આપેલી છે તો હુંડીની રકમ પણ લખી નાખીએ 10,000,
15,000, 16,000 અને 9,000. ક્લિયર? ત્યારબાદ મુદત કેટલી આપેલી છે તો જોઈએ તો કે મુદત વિશે અહીંયા કાંઈ ઇન્ફોર્મેશન આપેલી નથી. અહીંયા નથી આપેલી, પણ આ દરેક માટે કહી દીધું છે કે 3 માસની હુંડી કહી દીધું છે ઉપર જ. આપણને આ દાખલામાં એક એક તારીખ માટે આપેલી હતી, અહીંયા બધાયની કહી દીધું છે, એટલે કે ટોટલની કેટલી લેવાની છે? 3 માસ. ચલો તો પાકતી તારીખ કેટલી આવશે તો કે 5 1 માં 3 ઉમેરી એટલે ચોથો મહિનો આવ્યો, ને 5 માં 3 ઉમેરી એટલે 8. 5 માં 3 એટલે 8 થાય, 4 માં 3 એટલે 7 અને 6 માં 3 એટલે 9. 5 માં 3 એટલે 8, 12 માં 3 એટલે 15, 6 માં 3 એટલે 9 ને 18 માં 3 એટલે 21. ક્લિયર? સૌ પ્રથમ કોને શૂન્ય ધારીશું તો કે ચોથા મહિનાને. ચલો ધારી લીધો શૂન્ય. ત્યારબાદ શું કરવાનું છે તો કે 9મા ચોથા મહિનાની 8 તારીખથી 7મા મહિનાની 9 તારીખ. ચોથા મહિનાના કેટલા દિવસ હોય? 30 દિવસ. એમાંથી માઇનસ કરીએ 8 દિવસ એટલે કેટલા આયા? 22 દિવસ. પાંચમાના પૂરેપૂરા આવશે 31 દિવસ. છઠ્ઠાના પૂરેપૂરા આવશે 30 દિવસ અને સાતમાના કેટલા દિવસ લેવાના છે? 9 દિવસ. એટલે કેટલા આવશે? 92 દિવસ. ક્લિયર? ત્યારબાદ 8મા મહિના સુધી પહોંચીએ તો કે 30 માઇનસ 8, પાંચમાના પૂરેપૂરા, છઠ્ઠાના પૂરેપૂરા, સાતમાના પૂરેપૂરા, આઠમાના કેટલા લેવાના? 15 દિવસ. એટલે કેટલા આવશે? 129. ક્લિયર? ત્યારબાદ 21 9 સુધી માઇનસ 8 એટલે આ ચોથો મહિનો થયો. પાંચમાના 31, છઠ્ઠાના 30, સાતમાના 31, આઠમાના પણ 31 અને નવમાના કેટલા આવશે? 21. ગુણાકાર કરીએ. અહીંયા તો શૂન્ય થઈ જશે કેમ કે 10,000 ગુણ્યા તો એ થશે. 15,000 ગુણ્યા એટલે કેટલા આવશે? 13,80,000. ત્યારબાદ 16,000 ગુણ્યા 129. સરવાળો કરી નાખીએ. કેટલા આવશે? 49,38,000. કેટલા આવશે? 50,000. હવે તેના દિવસોની ગણતરી કરીએ. કેટલા આવશે? 98.76 દિવસ. તો તમે કેટલા લઈ શકશો? 99 દિવસ. ચલો સરેરાશ પાકતી તારીખ મેળવીએ. સરેરાશ પાકતી તારીખ માટે કઈ ધારેલી છે આપણે? 8/4. એમાં પ્લસ કરીએ 99 દિવસ. ટોટલ 99 છે આપણા પાસે. એમાંથી પહેલા એપ્રિલના માઇનસ કરી નાખીએ તો કે એપ્રિલના કેટલા હોય? 30 દિવસ હોય. એમાંથી આપણા પાસે ઓલરેડી 8 દિવસ તો છે જ, એટલે કેટલા આવશે? 22 દિવસ કમ્પ્લીટ થશે. 99 - 22 એટલે કેટલા થયા? 77. હવે એમાંથી એપ્રિલ પછી કોણ આવે? મે. મેના કેટલા હોય? 31 એટલે કેટલા આવશે? 46. ત્યારબાદ 46માંથી કયો માઇનસ કરશું? મે પછી કોણ આવશે? જૂન. જૂનના કેટલા દિવસ હોય? 30 એટલે કેટલા આયા? 16. તો આ 16 જૂન પછી કોણ આવશે? જુલાઈ. તો આ 16 એ કોની આવી? જુલાઈ. તો શું આવશે? 16/7/2023. ત્યારબાદ હવે જોઈએ આપણે દાખલા નંબર 11, જેમાં અમરે અકબર પર નીચે મુજબની હુંડી લખી છે. 15/1/2023ના 2 માસની 5,000ની હુંડી. ચલો લખતા જઈએ. કઈ કઈ તારીખ છે? પહેલી આપેલી છે
15 1 એમાં કેટલી મુદત છે 2 માસ ને કેટલાની રકમ આપેલી છે 5000 ક્લિયર ત્યારબાદ કીધું છે 1/2/23 ના રોજ એક માસની 10,000ની 1/2 એમાં કેટલા માસ છે એક માસ અને કેટલાની છે 10,000 ત્યારબાદ કીધું છે 15/3/23 ના રોજ 3 માસની 4,000ની 15/3 3 માસ અને 4,000 ત્યારબાદ 29/4 1 માસ અને 11,000 29/4 1 માસ અને 11,000 ક્લિયર ત્યારબાદ શું કીધું છે તો કે અકબરે પૂરેપૂરી રકમ 30,000 તારીખ 4/7/23 ના રોજ ચૂકવી નાણાં મોડા ચૂકવવા બદલ 10% લેખે વ્યાજ વસૂલ કરવામાં આવે છે તો વ્યાજ તરીકે કેટલી રકમ ચૂકવવી પડશે મતલબ લેટ ચૂકવે છે એના માટે 10%નું વ્યાજ ચૂકવવું પડે છે તો આપણે પહેલા ગણતરી કરી લઈએ પાકતી તારીખ કઈ આવશે 15/1 છે એટલે 18/3 ત્યારબાદ 1/2 છે એમાં એક માસ ઉમેરવાનું છે એટલે કેટલી આવશે 4/3 ત્યારબાદ 15/3 માં 3 માસ છે એટલે 18/6 ત્યારબાદ 29/4 માં એક જ માસ છે એટલે કેટલી આવશે 1/6 તમને થશે અહીંયા 1/6 કઈ રીતે આવે એક જ માસ છે અને તો જો 29/4 થી કરીએ આપણે તો કયું આવે 29/5 આવે ક્લિયર આ એક મહિનો થઈ ગયો હવે આપણો રૂલ શું છે કે છૂટના 3 દિવસ માસ આપણે એડ 3 દિવસો આપણે જે હોય છે એડ કરવા પડે છે તો 29/4 છે 29/5 તો આમાં પ્લસ છૂટના 3 દિવસ કરો તો પાંચમા મહિનાના કેટલા હોય 31 દિવસ હોય તો 29 તો છે જ એટલે કે 30 અને 31 એ 31 બે દિવસ આપણે આમાં નાખી દઈએ એટલે આ મે મહિનો આપણો કમ્પ્લીટ થાય હજી એક દિવસ વધે છે તો એ ક્યાં જાય જૂનમાં જાય એટલે આપણે આવે છે 1/6 ક્લિયર સૌથી પહેલા કોને ધારશો એ સૌથી નાનું કોણ છે આમાંથી 18/3 4/3 કે 18/6 કે 1/6 તો કે 4/3 નાના કહેવાય એટલે આપણે એને ધારી લઈશું શૂન્ય જરૂરી નથી કે પહેલા જ શૂન્ય આવે ક્યારેક ક્યારેક વચ્ચે પણ શૂન્ય આવી શકે છે ક્લિયર હવે 4/3 થી કાઢીને આપણે 18/3 સુધી જોઈએ તો કે 18 - 4 ડાયરેક્ટ જ મળી જાય આપણને કેટલા દિવસ 14 દિવસ ક્લિયર ત્યારબાદ 4/3 થી 18/6 જોઈએ તો કે ત્રીજા મહિનાના 31 દિવસ એમાંથી માઇનસ કરીએ 4 દિવસ ચોથા મહિનાના 30 દિવસ ત્યારબાદ પાંચમા મહિનાના 31 દિવસ અને છઠ્ઠા મહિનાના કેટલા કીધા છે 18 દિવસ એટલે કેટલા આવશે 106 દિવસ ક્લિયર ત્યારબાદ કીધું છે પહેલી તારીખ સુધી તો જોઈએ 31 માઇનસ કેટલા થશે 4 ત્યારબાદ ચોથા મહિનાના 30 પાંચમા મહિનાના 31 અને છઠ્ઠા મહિનાનો 1 દિવસ એટલે કેટલા આવશે 89 દિવસ ક્લિયર ગુણાકાર કરીએ તો 14,000 ગુણ્યા 5 સોરી 5,000 ગુણ્યા 14 કેટલા આવશે 70,000 ત્યારબાદ અહીંયા તો 0 જ થઈ જશે 106 ગુણ્યા 4,000 કેટલા આવશે 4,24,000 સરવાળો કરી નાખીએ કેટલા આવે છે 14,73,000 ચલો એની મુદત શોધીએ દિવસો સરવાળો કેટલા આવે 30 49.1 કેટલું માનશું 49 જ મનાશે ચલો સરેરાશ પાકતી તારીખ મેળવીએ કઈ તારીખ ધારેલી છે 4/3 એમાં પ્લસ કરીએ 49 દિવસ તો કે ત્રીજા મહિનાને કમ્પ્લીટ કરવા માટે આપણને કેટલા દિવસ જોઈશે 27 દિવસ 49 છે તો 49 - 27 એટલે કેટલા આયા 22 તો કયો મહિનો આવશે 22/4
હવે આપણાને શું કીધું છે એ જોઈએ. કઈ તારીખે એ રકમ ચૂકવે છે? 4/7 કઈ તારીખે? 4/7 4/7 ચૂકવે છે. મોડા ચૂકવ્યા કેમ કે ચૂકવવાના કઈ તારીખે હતા આપણે? 22/4 ક્લિયર? ચૂકવે છે કઈ તારીખે? 4/7 કેટલા દિવસ મોડું? તો આપણે ગણતરી કરીએ તો કે 22/4 થી 4/7 સુધી દિવસો જોઈએ. કેટલા દિવસ મોડા ચૂકવે છે? 73 દિવસ. કેટલા? 73 દિવસ. મોડા ચૂકવવા બદલ કેટલા ટકા વ્યાજ એણે કીધું છે? 10% વ્યાજ કીધું છે. તો ચલો વ્યાજ શોધીએ. તો કે વ્યાજ બરાબર શું થાય? તો કે રકમ ગુણ્યા દર ગુણ્યા દિવસો ભાગ્યા 365. રકમ કેટલાની છે આપણા પાસે? 30,000. 10%નો દર છે. કેટલા દિવસ મોડું ચૂકવે છે? 73 દિવસ ભાગ્યા 365. કરીએ. 30,000 ગુણ્યા 10% ગુણ્યા 73 ભાગ્યા 365. કેટલા આવશે? 600 રૂપિયા. તો વ્યાજ કેટલાનું ભરવાનું છે? તો કે 600 રૂપિયા. તો વ્યાજ સહિત કેટલા થાય? તો કે રકમ હતી 30,000ની, વ્યાજ આવ્યું 600 રૂપિયા. તો ટોટલ કેટલા થશે? 30,600. ક્લિયર? આખો દાખલો તમે જોઈ શકો છો. થેન્ક યુ.